ડાકોરમાં મનોરથના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ રખાયો। વિરોધ વધતા કમિટીએ ભાવ વધારો હાલ પૂરતો અટકાવ્યો। ટેમ્પલ કમિટીના અચાનક ભાવ વધારાથી ભક્તોમાં ભારે રોષ। ધજાના 600 ને બદલે 2500 કરતા હોબાળો મચ્યો હતો। તો ભક્તો અને પૂજારીઓના વિરોધ બાદ કમિટી નિમાઈ। મનોરથના ભાવ વધારા મામલે 15 મેના રોજ બેઠક, ત્યારે સેવક આગેવાનો સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે। સોનાના શિખરે ધજા ચડાવવાના ભાવમાં વધારો થયો। ડાકોર મંદિરમાં મનોરથના લાગા વધારતા સર્જાયો હતો વિવાદ, ત્યારે 15 તારીખની બેઠક બાદ જાહેર થશે નવો ભાવ નિર્ણય। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કિશન રાઠોડ પાસેથી। કિશન, જે પ્રકારે મનોરથના ભાવ વધારો કરવામાં આવ્યો હતો, લોકોનો વિરોધ પણ વધ્યો હતો અને હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો, શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં ક્યારે નિર્ણય લેવામાં આવી શકે? ચોક્કસથી વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તો દ્વારા કરવામાં આવતા મનોરથનો ભાવ વધારાનો જે મામલો થયો હતો, જેને લઈને આજે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો। આજે સમગ્ર નિર્ણય ડાકોર ટેમ્પલ કચેરી દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં મંદિરના શિખર પર ચડાવવામાં આવતી ધજાના પહેલા 600 રૂપિયા હતા, જે ભાવ વધારા બાદ 2500 રૂપિયા કર્યા હતા, જેને લઈને વૈષ્ણવો અને પૂજારીઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો। વિરોધના બાદ આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 15 તારીખે આ નિર્ણય બાબતમાં સેવકો, આગેવાનો અને ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે। હાલ જે નિર્ણય કર્યો હતો તે મોકૂફ રાખવામાં આવ્યો છે। જી ધન્યવાદ જાણકારી બદલ।